જૂનાગઢના ભેંસાણ તાલુકાના કરિયા ગામે ગૌશાળામાં પશુઓને મૂકવાના બહાને મહાપાલિકાનું કૌભાંડ જનતા રેડમાં પકડાયું છે। જૂનાગઢના ભેંસાણના કરિયા ગામે જૂનાગઢ શહેરમાંથી ઢોર પકડીને ગામડાઓમાં છોડી મૂકવાનું કારસ્તાન સામે આવ્યું છે। જૂનાગઢ મહાપાલિકાનું એક નવું કૌભાંડ સામે આવ્યું છે। શહેરમાંથી રખડતા ઢોરને ડબ્બે પૂરીને રાતના સમયે આસપાસના ગામડાઓમાં જ્યાં સિંહ દીપડાનો વસવાટ છે તેવા વિસ્તારોમાં ઢોરને છોડી મૂકવાનું કારસ્તાન આજે ભેંસાણ પંથકના કરિયા ગામના યુવાનોએ જનતા રેડ કરીને પકડી પાડીને મામલો પોલીસ મથકે લઈ ગયા હતા। આ અંગે આગામી દિવસોમાં 8 ગામના ગ્રામજનો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવશે। ભેંસાણ તાલુકાના કરિયા ગામના ખેડૂત આગેવાન ચંદ્રેશભાઈ ધડુકે જણાવ્યું કે તેમના વિસ્તારમાં છેલ્લા 20 થી 25 દિવસથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાતના સમયે વાહનોમાં માલઢોર લાવીને છોડી મૂકે છે, જેના પરિણામે તેમના વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ હોવાથી તે રેઢિયાળ પશુઓનું વન્ય પ્રાણીઓ મારણ કરે છે અને સિંહ દીપડાનો વસવાટ અહીં કાયમી થયેલ છે, જેથી અહીં ખેતી કામ કરતા ખેડૂતો અને ગામજનોમાં ભય ફેલાયો છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા છેલ્લા કેટલાક દિવસોથી ગામના 20 થી 25 જેટલા યુવાનો રાત્રિના સમયે પેટ્રોલિંગ કરતા હતા, ત્યારે આજે 3:30 વાગ્યાના અરસામાં ગામના સરપંચ બાબુભાઈ ધંધુકિયા અને અન્ય યુવાનોએ જૂનાગઢ મહાપાલિકા લખેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું, જેમાં 10 જેટલા પશુઓ હતા, જેને રોકીને પૂછતાછ કરતા વાહનમાં બેઠેલા શખ્સે જણાવ્યું કે આ ઢોર મનપા દ્વારા સારિયાવાવ નેસમાં આવેલ રાધેશ્યામ ગૌશાળાએ મૂકવા માટે જાય છે। ત્યારે ગામના લોકોએ ગૌશાળાના સંચાલકને ફોન કરીને પૂછ્યું તો તેમણે આવી કોઈ જાણ ન હોવાનું કહ્યું હતું, જેથી જનતા રેડમાં મનપા દ્વારા કરવામાં આવતું આ કારસ્તાન આજે ગામજનોએ પકડી પાડ્યું હતું। ભેંસાણ તાલુકાના કરિયા ગામ ચંદ્રેશભાઈ ધડુ છેલ્લા એકાદ માસ થયા કોઈ અજાણ્યા વાહન દ્વારા પશુઓને ઉતારી જતા હતા અમારા વિસ્તારમાં, એવી અમને જાણ હતી, જેના કારણે અમે તારીખ 6ના રોજ ભેંસાણ પોલીસ સ્ટેશન અને વન વિભાગને અરજી પણ કરેલ હતી કે ભાઈ આ પશુ છોડી જાય અને એનો લાયન શો થાય અને ગમે ત્યારે ગમે એ વિસ્તારમાં છોડી દે એટલે સિંહ ગમે ત્યારે ત્યાં આવી ચડે અને ખેડૂતો ઉપર ગમે ત્યારે આ વન્ય પશુઓ હુમલો પણ કરી શકે। જેના ભાગરૂપે આજે અમારા ગામના આગેવાનો, અમારા શ્રી સરપંચ તેમજ તમામ આગેવાનો સાથે મળી જનતા રેડ કરી અને આ પશુઓનો વાહન આજે જે મૂકવા આવેલ હતું એમાં એક આગળ બોલેરો હતો, જૂનાગઢ મહાનગરપાલિકાનો બોલેરો અને જૂનાગઢ મહાનગરપાલિકાના ટ્રેક્ટરમાં ખીચોખીચ કે જે દયનીય પરિસ્થિતિ કહેવાય એવી પરિસ્થિતિમાં 10 પશુઓને પૂરીને આ રીતે છોડવા આવ્યા હતા। એમાં જનતા રેડથી અમે એને અટકાયત કરીને પગલાં લીધા છે અને પોલીસને જાણ કરી પોલીસ સ્ટેશન સુધી અત્યારે અમે લઈ આવ્યા છીએ। હવે પરિસ્થિતિ એવી થાય છે કે એ લોકો ખોટા સ્ટન્ટબાજ લોકો છે, જે લોકોને મહાનગરપાલિકાએ હુકમ કર્યો હતો, જે રીતે એને આદેશ કર્યો હોય, જે રીતે એને નાણાકીય રીતે એને કોન્ટ્રાક્ટ બેઝમાં આપ્યો હોય, પણ બિનકાયદેસર રીતે એનો નિકાલ કરે છે અને ટેગ એના આની પહેલાંના પશુઓ હતા એમાં ટેગ હતા, અમે એવી જાણ કરી હતી ટેગવાળા પશુઓ હોય, આજે એ પશુઓને ટેગ વગરના લઈને આવ્યા હતા અને જો કોઈને ખબર ન પડે તો એ પશુને એમને છોડી દેવા, જેથી કરી કોઈ પુરાવો ન થાય એવી રીતે એને ટેગ પાછા ભેગા રાખીને ડૉક્ટર પણ ટીમ ભેગી રાખીને આવું સ્ટન્ટ હતું ને એ સ્ટન્ટ આજે અમે એને ખુલ્લું પાડેલ છે। ખાસ કરીને ગૌશાળાને તમે જાણ કરી તો શું કીધું? જેટલી ગૌશાળાને જાણ કરી એ એવું કહે છે કે અમે ગૌશાળાને જાણ કરીને ગૌશાળામાં મૂકવા જાય, પણ એ ગૌશાળાના જે સંચાલકો આયોજકો છે એનો સ્પષ્ટ ઇનકાર છે કે અમને કોઈ પણ ટાઈપની આવી માહિતી નથી, એટલે ગૌશાળાના નામે ખોટું સ્ટન્ટ ઊભું કરી રહ્યા છે આ લોકો।